જય શ્રી કૃષ્ણ. આજે પુરુષોત્તમ માસની વદ સાતમ છે. મહિનાનો 22મો દિવસ. એટલા માટે થઈ અને આપણે 22મો અધ્યાય કરીશું. આજે કથાને આપણે આગળ વધારીશું. આજે કથામાં આપણે પુરુષોત્તમ માસના વ્રત અને નિયમો સમજીશું. વાર્તા છે ઉમામાની વાર્તા. તો હવે આપણે આગળ જોઈશું. મહર્ષિ વાલ્મીકીને હાથ જોડીને દ્રઢધનમાં રાજાએ પૂછ્યું, હે મુનિ, આ પુરુષોત્તમ માસમાં વ્રત કરનારે કયા કયા નિયમો પાળવા છે? બતાવો. ઋષિ બોલ્યા, હે રાજન, પુરુષોત્તમ માસમાં ઘઉં, મગ, ઘી, ખાંડ, ચોખા, સફેદ અનાજ, જવ, તલ, વટાણા, કાંગ, કંદમૂળ, કાકડી, કેળા, સિંધવ, દહીં, ફણસ, આંબો, હરડે, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, આંબળા અને ગોળ વગેરે હવિષ્યાન્ન તથા ફળોનું ભક્ષણ કરવું. માંસ, મધ, અડદ, બે દાળ થાય તેવું ધાન્ય, રાઈ, તેલ આદિ પદાર્થોનો ત્યાગ કરવો. પારકું અન્ન, ઝેર કાંકરાથી દૂષિત થયેલું, ક્રિયાથી દૂષિત થયેલું, વાણીથી દૂષિત થયેલું અન્ન લેવું નહીં. પરદ્રોહ ન કરવો, પરસ્ત્રીનું ગમન કરવું નહીં અને તીર્થ સિવાયની બીજી મુસાફરી છોડી દેવી. આ માસમાં દેવ, બ્રાહ્મણ, ગુરુ, ગાય, સ્ત્રી, મહાત્મા તથા વ્રત કરનારની નિંદા કરવી નહીં. જાયફળ, મસૂર, વાસી અન્ન, બકરી, ગાય કે ભેંસના દૂધ સિવાય બીજા કોઈ પ્રાણીનું દૂધ જે માંસ ગણાય છે તથા તાંબાના વાસણમાં રહેલું દૂધ અને ચામડામાં રાખેલું પાણી એ બધાનો ત્યાગ કરવો. પ્રત્યેક સ્ત્રી પુરુષે વ્રતમાં બ્રહ્મચર્ય પાળવું. પતરાણીમાં જમવું, ચોથે પહેરે જમવું, રજસ્વલા સ્ત્રીથી દૂર રહેવું, અત્યંત મ્લેચ્છ, પતિત, નાસ્તિક અને વેદની નિંદા કરનાર સંસ્કારહીનો સાથે બોલવું નહીં. કાગડાએ એઠું કરેલું અન્ન કે જળ સૂતકીનું બીજી વાર રાંધેલું કે દાઝેલું અન્ન ખાવું નહીં. કાંદા, લસણ, ગાજર, અળવીના પાંદડા, મૂળો અને સરગવાની શીંગો ખાવી નહીં. આ બધા પદાર્થો ત્યજી દેવા. ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે ચાંદ્રાયણ આદિ વ્રતો કરવા. પડવાને દિવસે કોળું, બીજને દિવસે રીંગણ, ત્રીજે પુષ્પનું શાક, ચોથે મૂળા, પાંચમે નીલું, છઠ્ઠે તરબૂચ, સાતમે સર્વ ફળોનું શાક, આઠમે આંબળા, નવમે નારિયેળ, દસમે દૂધી, અગિયારસે પંડોળું, બારસે બોર, તેરસે કાળા રીંગણ, ચૌદસે વેલાનું શાક. પૂનમે પાણીમાં થનારા શાક લેવા નહીં. રવિવારે આંબળા ખાવા નહીં. જે પદાર્થોનો ત્યાગ કર્યો હોય તે પદાર્થો બ્રાહ્મણોને દાન કર્યા પછી જ ખાવા. આ પ્રમાણે કરનારને ઉત્તમ ફળ મળે છે. બની શકે તો આખો પુરુષોત્તમ માસ ઉપવાસ કરવો. તેમ ન બને તો માગ્યા વિનાના ઘી કે દૂધ ઉપર કે ફળાહાર પર રહેવું. વ્રતનો આરંભ થયાને દિવસે સવારમાં વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારી શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો સંકલ્પ કરવો અને નિયમપૂર્વક આખો માસ વૃત્તાચરણ કરવું. આ માસમાં ભક્તિપૂર્વક શ્રીમદ ભાગવત સાંભળવું. બની શકે તો 1,00,000 તુલસી દળથી શાલિગ્રામની પૂજા કરવી. તેનું પુણ્ય અનંત છે. આ માસમાં વ્રત કરનાર 100 યજ્ઞ ફળનું કરવાનું ફળ મળે છે. જે આ વ્રત કરે છે તેને હાથીઓ જેમ સિંહને જોઈ નાસી જાય છે તેમ યમના દૂતો નાસી જાય છે. આ વ્રત કરનારને કોઈ જાતની વ્યાધિ, આધિ કે ઉપાધિ નડતી નથી. દરિદ્રતા દૂર થાય છે, સુખ સંપત્તિમાં વૃદ્ધિ થાય છે અને સંતાન તથા અમર કીર્તિ પ્રાપ્ત થાય છે. ભૂત, પ્રેત, પિશાચ તેને પીડી શકતા નથી. હે રાજન, આવા હરિભક્તનું ઇન્દ્રાદિ દેવતાઓ તેનું સર્વ વિઘ્નોથી રક્ષણ કરે છે. જે વિધિપૂર્વક પુરુષોત્તમ માસનું વ્રત કરે છે તેનું ફળ કહેવા બ્રહ્માજી, શારદા કે સાક્ષાત 1000 મુખવાળા શેષનાગ પણ સમર્થ નથી. જે ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન રસિકેશ્વરનું આ ઉત્તમ વ્રત કરે છે અંતે તે અનેક સુખો ભોગવીને શ્રી વિષ્ણુ ભગવાનના લોકમાં જાય છે. શ્રી બૃહન્નાદિય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ માસના વ્રત નિયમો નામનો 22મો અધ્યાય સંપૂર્ણ. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ. આજની વાર્તા છે ઉમા માની વાર્તા.
પવિત્ર પુરુષોત્તમ માસ ચાલતો હતો ત્યારે એક દિવસ શિવ પાર્વતી મૃત્યુલોકમાં ફરવા નીકળ્યા. ફરતા ફરતા એક ગામમાં આવ્યા. એક ખેતર પાસેથી પસાર થતાં એક બાજરિયું પાર્વતીજીના ઝાંઝરમાં ભરાઈ ગયું. લીલોછમ મીઠો કૂણો બાજરો જોઈ પાર્વતીજીથી રહેવાયું નહીં અને એ તો બાજરિયું મસીને લીલોછમ બાજરો ખાવા લાગ્યા. થોડોક ખાધો ત્યાં શિવજી બોલ્યા, હે દેવી, માલિકને પૂછ્યા વગર ખાવું એ કોઈ ચોરી ગણાય. તમે પાપમાં પડ્યા. ત્યારે પાર્વતીજીએ પણ શિવજીની વાત સાચી લાગી. તેમણે પૂછ્યું, તમારી વાત તદ્દન સાચી છે. હું દોષમાં પડી છું, પણ આનો કોઈ ઉપાય તો હશે ને? શિવજી બોલ્યા, હવે આ દોષમાંથી મુક્ત થવું હોય તો બાજરાના જેટલા દાણા ખાધા એટલા દિવસ આ ખેતરના માલિકના ઘરે રહીને કામ કરો. પાર્વતીએ તો હસીને સજા સ્વીકારી લીધી. શિવજી ગયા કૈલાસ અને પાર્વતી આવ્યા ખેડૂતના ઘરે. પુરુષોત્તમ મહિનો હતો એટલે ખેડૂત અને તેની પત્ની નદીએ નાહવા અને દેવદર્શને ગયા હતા. 9 વર્ષની દીકરીઓ મીઠો આવકાર આપી પાણી પાયું. ખેડૂત આવ્યો એટલે પાર્વતીએ વાત કરી, મને કામે રાખો, જગતમાં એકલી છું. એક ટંક ખાઈશ અને કહેશો એ કામ કરીશ. ખેડૂત ગરીબ હતો પણ ઘણો દયાળુ હતો. એ તો બોલ્યો, ભલે બહેન, ખુશીથી રહો, થાય એ કામ કરજો. તમારું શું નામ છે? ભાઈ, લોકો મને ઉમાના નામથી બોલાવે છે. જગતજનનીના પગલાં થતાં જ ખેડૂતના ભાગ્ય 16 કળાએ ખીલી ઉઠ્યા. 100 ગણો પાક થયો. ગામમાંથી રોગ દોગ શોક ચાલ્યા ગયા. પાર્વતી દેવી તો ખેડૂતના નાનકડા કુટુંબ સાથે એવા હળી મળી ગયા કે ઉમા કરતાં સૌના મુખ શોભા લાગ્યા. પાવન પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં ખેડૂતે ધામધૂમથી વ્રત ઉજવ્યું. બ્રાહ્મણ જમાડ્યા. પાર્વતી દેવી રાંધે અને સૌ ખાય. આમ કરતાં 300 દિવસ પૂરા થયા. 65 દિવસ બાકી રહ્યા. ત્યારે ગામે સંઘ કાઢી કાશીની યાત્રા કરવાનું નક્કી કર્યું. ખેડૂત અને તેની પત્ની પણ સંઘમાં કાશીએ જવાની ઈચ્છા થઈ, પણ દીકરી નાની હતી એટલે એને ઘરે રાખવી પડે એમ હતી અને તેની સંભાળ કોણ રાખે? ઉમામાં ખેડૂતની મૂંઝવણ સમજી ગયા અને બોલ્યા, ભાઈ, તમારી નિરાતે ભાભીને લઈને કાશીએ જાઓ. હું દીકરીની અને ઘરની સંભાળ રાખીશ. મૂંઝવણ ટળતા અચિંત બની ગયેલા ખેડૂત દંપતી દીકરી અને ઘર ઉમામાને ભળાવી સંઘમાં જોડાયા. સંઘ ઉપડ્યો ત્યારે ઉમામાએ ખેડૂતને લાલ રંગનું કપડું આપતા કહ્યું કે ભાઈ, ગંગાને કહેજો કે ઉમામાએ મોકલ્યું છે. હાથોહાથ લે તો જ આપજો. ખેડૂત મનમાં દાંત કાઢવા લાગ્યો, પણ બહેનનું દિલ ન દુભાય એટલા માટે એટલા ખાતર કપડું લઈ લીધું. રસ્તામાં આવતા તીર્થોના દર્શન કરતો સંઘ કાશીએ પહોંચ્યો. 5 દિવસો રોકાયા. ગંગા સ્નાન કર્યું, ખૂબ દર્શન કર્યા. પછી સંઘ પાછો ફર્યો. અડધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમાબેનનું કપડું તો રહી ગયું. ખેડૂતનો જીવ બળવા લાગ્યો. એ તો ગયો સંઘપતિ પાસે, જેની વિનંતી કરી કે જો સંઘ 5 દિવસ અહીં રોકાય તો હું કપડું દેતો આવું. સંઘપતિએ જંગલમાં રોકાવાની ના પાડી દીધી એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશી ગયા. આ બાજુ સવાર પડતા સંઘપતિએ તંબુઓને રાવટી સંકેલી લીધી. બધો સામાન ગાડામાં લાદી આગળ વધવાનો આદેશ આપ્યો, પણ બળદ ઊભા ન થયા. ખૂબ કોશિશ કરી પણ બળદ ડગલુંય ન ખસ્યા. માંદા પડી ગયેલા બળદ સાજા ન થાય ત્યાં સુધી ફરજિયાત રોકાણ કરવું પડ્યું. પેલી બાજુ ખેડૂત અને તેની પત્ની કાશીએ પહોંચ્યા. ગંગામાં સ્નાન કર્યું. પછી ગંગાને પ્રાર્થના કરી, ઉમામાએ કપડું મોકલ્યું છે, હાથોહાથ સ્વીકારો તો જ આપવાનું છે. ત્યાં ચમત્કાર થયો. જળમાંથી 2 રત્નકંકણ પહેરેલા હાથ બહાર આવ્યા. કપડું સ્વીકારીને અદૃશ્ય થઈ ગયા. આવું સજ જોઈ ખેડૂત ગદગદ થઈ ગયો. ખેડૂત અને તેની પત્ની પાછા ફર્યા. જોયું તો સંઘ હતો ત્યાંનો ત્યાં. ખેડૂતે બધી વાત જાણી અને જઈને બળદ પર હાથ ફેરવો ત્યાં તો માંદા બળદ સાજા થઈ ચાલવા લાગ્યા. બધા ખેડૂતની ભક્તિના વખાણ કરવા લાગ્યા. સંઘ ગામમાં પાછો ફર્યો. વાજતે ગાજતે સામૈયા થયા. ખેડૂતે સંઘ જમણ કર્યું. આમ કરતાં 360 દિવસ વીતી ગયા. 5 દિવસ રહ્યા. છેલ્લા દિવસની સવારે પાર્વતી બોલ્યા, ભાભી, આજ તો ભાઈને ભાત દેવા હું જઈશ. કોઈ દી ગઈ નથી. આજ તો જવું છે. ઉમામાં તો ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત ભાતની રાહ જુએ છે, પણ સાંજ સુધી કોઈ ભાત લઈને ન આવ્યું. સાંજે ઘેર આવીને પત્નીને પૂછ્યું કે આજ ભાત દેવા કેમ ન આવી? ત્યારે પત્ની બોલી કે ભાત દેવા ઉમામાં સવારના નીકળ્યા છે, તે તમને મળ્યા નહીં. ખેડૂતને ચિંતા થઈ. આખા ગામમાં ઘેર ઘેર તપાસ કરી, ખેતરે શોધ કરી, પણ ઉમામાં ન મળ્યા. ત્યારે ખેડૂતે સંકલ્પ કર્યો કે હવે તો ઉમાબેન આવીને થાળી પીરસે તો જમો, નહીંતર ભૂખ્યા પ્રાણ તજવા. 4 દિવસ વીતી ગયા. ખેડૂત નથી અન્ન લેતો કે નથી જળ લેતો. પત્નીએ પણ અન્ન જળ ત્યાગ્યા.
ખેડૂતની આવી અગાધ ભક્તિ જોઈ 5મા દિવસે પાર્વતી પ્રગટ થયા. ખેડૂત દંપતી ભાવ વિભોર થઈ પાર્વતીના પગમાં પડી ગયા. તત્કાળ પાર્વતીએ આદ્યશક્તિનું રૂપ ધારણ કર્યું અને પતિ પતિને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપીને દેવી જવા લાગ્યા ત્યારે ખેડૂતની પુત્રી બોલી કે માં, મારે એકેય ભાઈ નથી, હું રાખડી કોને બાંધું? દેવીએ આશીર્વાદ દીધા કે 9 માસે પુત્ર જન્મશે. આદ્યશક્તિએ અંતર્ધ્યાન થયા. ખેડૂત દંપતી આનંદ પામ્યા. અવતાર ધન્ય થઈ ગયો. પાર્વતીના આશીર્વાદ ખેડૂતની પત્નીએ પૂરા 9 માસે દેવના ચક્કર જેવો દીકરાને જન્મ આપ્યો. પુરુષોત્તમ વ્રતના પુણ્ય પ્રભાવે ખેડૂત દંપતી મહાફળ પામ્યા. પુણ્યશાળી આત્માના ઘરે જ સ્વયં ભગવાન આવે છે. આવું પુણ્ય ક્યારે પ્રાપ્ત થશે? હવે બસ આજની વાર્તા અહીં જ પૂરી થઈ. જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.